ભારે વરસાદ બાદ તંત્ર હજુ પણ ઊંઘમાં રહેતા અરવલ્લી જિલ્લામાં હવે લોકોએ જાતે જ રસ્તાઓનું સમારકામ કરવાનું ચાલુ કરી દીધું છે। તંત્ર પોતાની ઊંઘમાંથી બહાર ન આવતા મેઘરજ તાલુકામાં કુણોલ ગામના લોકો મજબૂર બન્યા છે રસ્તાનું સમારકામ જાતે કરવા માટે। રસ્તો ખરાબ હોવાના કારણે બસ પણ ન આવતી હોવાની રાવ ઉપજી છે। અભ્યાસ અર્થે જોડાયેલા વિદ્યાર્થીઓએ રવિવારની રજા હોવાથી રસ્તાનું સમારકામ જાતે કર્યું હતું। રસ્તા પર મસમોટા ખાડા પડવાથી ગામના યુવાનો અને વડીલોએ રસ્તાનું ખાડાપણ કર્યું હતું। પંચાયત દ્વારા કોઈપણ પ્રકારનું કામ ન થતું હોવાના આક્ષેપો કર્યા હતા। રસ્તાની આજુબાજુ ઝાડી ઝાકરા હોવાના કારણે પણ હાલાકી બદતર બની ગઈ હતી। રસ્તો ખરાબ હોવાથી તેમજ ખાડા ખપરા હોવાથી બસમાં પણ આવવા જવામાં બહુ મુશ્કેલી પડી રહી હતી। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી, વાત્સલ્યમ સમાચાર। હું મોડાસા આઈટીઆઈ કરું છું। રવિવારની રજા હતી એટલે આ ખાડા પૂરવા અમે આવ્યા છીએ। બસમાં રોજ બસ ગામમાં આવતી નથી, ઝાડવા નમી ગયેલા અને ખાડા પડી ગયા છે બધા। મારું નામ હર્ષદ કુમાર લાલાભાઈ, ગામ કુણોલ। અમે લોકો આ પંચાયતવાળા કશું કામ કરતા નથી, બસો આવતી નથી ગામમાં, એટલે મજબૂર થઈ અને જાતે ખાડા પૂર્યા છું। મજબૂર થઈને જાતે આ ખાડા પૂર્યા છે। આ દેખ જોઈ શકો છો તમે। અને બસો એ આવતી નથી ગામમાં ખાડાના લીધે, ઝાડવા બધો નમી ગયો છે। એટલે સરકારને કહેવા માંગ્યા છું કે આ છોકરોના સ્કૂલમાં જવાની એ તકલીફ પડે છે, તો આ ખાડા પૂરો અને અમારે બસો ગામમાં આવું।